સર, પેટ અને મગજને જોડતી એક ગટ બ્રેન એક્સિસ હોય છે, એને તમે સિમ્પલ ભાષામાં સમજાવો. કે આપણું પેટ અને મગજ જોડાયેલું છે. આ એક્સિસને ગટ બ્રેન એક્સિસ કહેવાય. એટલે આપણે અહીંયા આગળથી એક નસ જાય છે જેનું નામ છે વેગસ નર્વ. એમ સમજો કે આપણા મગજમાં મેઇન સ્વિચ છે અને આપણું પેટ જે છે તે પંખો છે. એટલે જ્યારે બી તમે સ્વિચ પાડો તો પંખો ફરવાનો ચાલુ થાય. એટલે જે મગજમાં મેઇન સ્વિચ છે એ સેન્ટ્રલ્સનું નામ છે એમિગડેલા, પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ. એટલે આ એવા એરિયા છે કે જે સ્ટ્રેસને જ્યારે બી સેન્સ કરે છે તો એ સ્વિચ પડી જાય છે. હવે જે લોકોને સ્ટ્રેસ વધારે હોય એ રેગ્યુલેટર એટલું ફાસ્ટ ચાલે. એટલે ધારો કે તમને 20% સ્ટ્રેસ છે તો તમારો જે રેગ્યુલેટર છે 1 પોઈન્ટ પર રહેશે. પણ જો તમને 50% સ્ટ્રેસ છે તો એ રેગ્યુલેટર તમારું 2 પોઈન્ટ પર રહેશે. એટલે જેટલો તમને સ્ટ્રેસ વધારે એટલું એ રેગ્યુલેટર ફાસ્ટ થાય અને એટલું જ તમારા પેટમાં એસિડ બનવાનું ચાલુ થાય.